હેલો કોડીનાર, કેમ છો? તો અત્યારે આપણે આવી ગયા છે જાનબાઈ યુવક મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવ્યા ગણપતિ બાપા. અને મિત્રો, તમે એનું ડેકોરેશન તો જો, તમારી અક્કલ કામ નહીં કરે. શરૂઆત અહીંથી નથી થતી, શરૂઆત ગેટ ઉપરથી થાય છે. તો ચાલો મારી જોડે તમને બતાવું કઈ રીતના એનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને કેટલી મહેનતથી કરવામાં આવ્યું છે. તો મિત્રો, શરૂઆત થાય છે અહીં ગેટ ઉપરથી. તો ચાલો તમને અંદર કઈ રીતના ડેકોરેશન કરવામાં આવ્યું છે એ તમને બતાવું. આમ જોવ તો ખરા મારા કલેજા, આ લોકોની યુવક મંડળની મહેનત તો જો મિત્રો, અહીં ડેકોરેશન તો જો. આનીથી વધારે તો અંદર છે, તો હાલો મારી ભેગા. ઓહો, આ ગોરીલાની ખીસ તો જો બારો નીકળીને કોકને ખાઈ જાય. આ ક્યાં આવેલું છે તમને ખબર છે? આ આપણા કોડીનારમાં જાનબાઈ યુવક મંડળ દ્વારા જે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે ને, ત્યાં આવી રીતના મિત્રો બધું ડેકોરેશન ગોઠવેલ છે. તો ઘરમાં બેઠા બેઠા હું કરો, જલ્દી આવો તમારા પરિવાર સાથે અને ગણપતિ બાપાની સ્થાપનાનો લાભ લો. એમાંય મારા કલેજા આપણા ગીર સોમનાથની વાત થતી હોય ને, ઢાલા માતાને આપણે ભૂલી જાય એવું બને જ નહીં મારા હાલા. તો ફાઇનલી મિત્રો, આ છે આપણા કોડીનારના જાનબાઈ યુવક મંડળ દ્વારા જે સ્થાપના કરવામાં આવી છે એ ગણપતિ દાદા છે, કોડીનારના રાજા છે મિત્રો. અને આ લોકોની એટલી મહેનતનું ફળ છે મિત્રો. આ તમને એમ લાગતો હોય કે આ 1-2 દિવસમાં તૈયાર થઈ જાય, એવું નથી હો મિત્રો. આ ગણપતિ દાદાને લાવવામાં આવ્યા છે મહારાષ્ટ્રથી અને 1-2 મહિનાની મહેનત છે મિત્રો. આ યુવક મંડળ દ્વારા મિત્રો આ એટલી મહેનત કરવામાં આવી છે. તો એમને સપોર્ટ કરો, લાઈક કરો અને ફોલો કરો.